અને જ્યારે ભાગવતજીના શરણે આવીએ તો મોક્ષ માત્ર પિતૃઓનો નથી થતો, મોક્ષ આપણો પણ થઈ જાય છે. આપણે પહેલા દિવસે બીજા દિવસે આપણે ચર્ચા કરી હતી ધુંધુકારીની કથામાં કે 7 ગાંઠવાળો વાસ એ 7 ગાંઠ આપણી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા આપણી 7 ગાંઠ છે ને 7 દિવસમાં આપણે 7 ગાંઠને તોડવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારામાંથી કામ ઓછો થઈ જાય, કદાચ જતો ના રહેતો ઓછો થઈ જાય, વાસના ઓછી થઈ જાય. ક્રોધ અમે વિચારીને કરીએ. લોભ શાનો હોવો જોઈએ? વધુ ને વધુ કથા શ્રવણનો, વધુ ને વધુ પરમાત્માના દર્શનનો, વધુ ને વધુ સત્સંગનો લોભ હોવો જોઈએ. સાધનનો, આ સાંસારિક સાધનોનો લોભ એ આપણને ડૂબાડે છે. મોહ, તો મોહ કૃષ્ણ પ્રત્યે થાય. જો મોહ થાય, જો કે કૃષ્ણ પ્રત્યે મોહ ના થાય, કૃષ્ણ પ્રત્યે પ્રેમ થાય, પરંતુ છતાંય જો કદાચ મોહ આપણામાંથી ના જાય તો એને ટર્ન આપી દેવાય કે જે સંસાર પ્રત્યે થાય એના બદલે કૃષ્ણ પ્રત્યે થાય, તો એ અવગુણ પણ ગુણ બની જશે. મદ, અભિમાન તો ભગવાનના ચરણોમાં આમ જ્યારે શ્રીફળ વધેરો ને ત્યારે એમાં મૂકીને વધેરી નાખવાનું કે પ્રભુ બધું કરજો, અમને બસ અભિમાન ના આવવા દેતા. અહંકારથી, અને અહંકાર ક્યારે આવી જાય આપણને સમજાતું નથી. લોકો પોતાને સ્વાભિમાની કહીને ક્યારે અભિમાની બની જાય છે એમને પોતાને ભાન નથી રહેતું. અને અહંકાર, મદ એક એવો અવગુણ છે જે આપણા દરેકની અંદર રહેલો જ છે. જો એને પોષણ મળી ગયું અને એ બીજ જો વૃક્ષ બની ગયું તો અહંકારમાં ને અહંકારમાં પતન થઈ જશે, પરમાત્માની પ્રાપ્તિ રહી જશે. માત્સર્ય, માયાને આધીન રહેવાનું નથી. ઈર્ષા જે આપણી દ્રષ્ટિમાં બેઠેલી છે એને કાઢીને સુદર્શન આપણી દ્રષ્ટિમાં બેસાડી દઈએ કે અમે સારું દર્શન કરીએ, ઈર્ષા કરવાના બદલે. આ 7 ગાંઠને તોડવાનો પ્રયત્ન આપણે આ 7 દિવસ દરમિયાન કરીએ છીએ, અનેક ઉપાખ્યાનોથી, અનેક કથાઓથી. ત્યારબાદ અહીંયા કશ્યપ નામના એક બ્રાહ્મણની કથા આવે છે. સૂતજી મહારાજ શૌનકાદી ઋષિઓને કહે છે કે કશ્યપ નામનો એક મંત્ર શક્તિમાં પારંગત, જેના પાસે એવો સિદ્ધ કરેલો મંત્ર છે કે મંત્ર બોલીને કોઈ પણ સર્પે દંશ દીધેલ વૃક્ષ કે મનુષ્યને પુનર્જીવિત કરી શકે. તક્ષકને ખબર પડી કે કશ્યપ પરીક્ષિતજી મહારાજને બચાવવા માટે નીકળ્યો છે. લે તક્ષક કશ્યપ પાસે પહોંચી જાય, બ્રાહ્મણ દેવને કહે કે ક્યાં જાઓ છો? મનુષ્યના વેશે આવ્યો એટલે કહે કે મહારાજ પરીક્ષિત 7 દિવસથી ગંગા નદીના કિનારે બેઠા છે, શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી રહ્યા છે, પરંતુ એમને તક્ષક આવીને કરડશે એ નિશ્ચિત છે. અને જ્યારે તક્ષક કરડશે ત્યારે હું મારી મંત્ર શક્તિથી એ ઝેર ઉતારી દઈશ અને એમને પુનર્જીવિત જેવા હતા એવા કરી દઈશ. આથી શું થશે? તો કહે મને ખૂબ ધન મળશે, ખૂબ માન મળશે. તક્ષક પરીક્ષા લેવા માટે એક વૃક્ષને દંશ દે અને વૃક્ષ વિષના પ્રભાવથી જ્યારે બિલકુલ સુકાઈ જાય, બધા પાંદડા ખરી પડે, ત્યારે કશ્યપ પોતાના મંત્ર બળથી એ વૃક્ષને ફરી જેવું હતું એવું કરી દે. આ જોઈને તક્ષક નવાઈ પામે અને કશ્યપને કહે કે મૂળ તો તમારે ધન જ જોઈએ ને. તક્ષક ખૂબ ધન આપીને કશ્યપને માર્ગમાંથી મોકલી દે. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે હે પરીક્ષિત, જો હું અહીંયા બેસી રહીશ તો તક્ષક ક્યારેય આ સભામાં પ્રવેશ નહીં કરી શકે, એટલે હવે મને અહીંયાથી જવાની આજ્ઞા આપો. જે સંકલ્પથી તમે આ શ્રવણની શરૂઆત કરી હતી, પરીક્ષિતજી મહારાજ કહે છે કે હા ગુરુદેવ, એ સંકલ્પ મારો પૂર્ણ થયો. મારે જે કૃષ્ણને જાણવા હતા, જે કૃષ્ણની હું પરીક્ષા લેતો હતો, જેને ગર્ભમાં મારું રક્ષણ કર્યું, જે હર ક્ષણ મારા સાથે હતા, એ કૃષ્ણને હું જાણી ગયો. હવે મને આ દેહનો કોઈ મોહ નથી, આ મૃત્યુનો કોઈ ભય નથી, તક્ષકનો કોઈ ભય નથી. તક્ષક એટલે કાળ,
એ કાળ ગમે ત્યારે આવીને આપણને દંશ આપશે, પરંતુ પરીક્ષિતજી મહારાજ શ્રીમદ ભાગવત શ્રવણના પ્રભાવે સુખદેવજી મહારાજને વિદાય આપીને તક્ષકના આવતા પહેલા જ નેત્ર બંધ કરીને પોતાના પ્રાણોને ભ્રુમધ્ય ભાગમાં એકાગ્ર કરીને પોતાના ચિત્તને મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધાને એકાગ્ર કરીને દશેય ઇન્દ્રિયોને સ્થિર કરીને પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા કરતા પોતાના પ્રાણોને શ્રી કૃષ્ણમાં સમાહિત કરી દે.